રાજ્યના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આગનગોળા વરસ્યા, જ્યારે 43.1 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી જોવા મળ્યું, જ્યારે મિત્રો 9 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું. ગોંડલમાં ગુંદાળા ચોકડીએ ગમખાર અકસ્માત જોવા મળ્યો, જ્યારે ટાયર ફાટતા પિકઅપ પલટી ખાઈ જતા 2 લોકોના થયા મોત, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત જોવા મળ્યા. વડોદરામાં નડ્યો અકસ્માત અને 35% આવ્યા છતાં પણ વ્હીલચેરમાં બેસી મતદાન કરવા પહોંચ્યા. અને મિત્રો વડોદરા શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં મતદાન વધુ જોવા મળ્યું અને જિલ્લા અને તાલુકા પંચાયતમાં માત્ર 2 કલાકમાં 11% મતદાન નોંધાયું. મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી. હવે તે મિત્રો પકોડી ખાતા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે ઝારખંડના ગિરિહીડમાં 18 બાળકો સહિત 20 લોકો બીમાર પડ્યા અને એકનું થયું મોત. ત્યારબાદ મિત્રો છત્રપતિ શિવાજી મહારાજ ઉપર ધીરેન્દ્ર શાસ્ત્રીની વિવાદિત ટિપ્પણી જોવા મળી, જ્યારે અભિનેતા રિતેશ દેશમુખ ભડક્યો. અમદાવાદ એરપોર્ટ ઉપર મોંઘી ઘાટ બ્રાન્ડની પેનનો જથ્થો ઝડપાયો, જ્યારે એક પેનની સરેરાશ કિંમત 2 લાખ રૂપિયા. હવે તે મિત્રો અમદાવાદ અને ગોધરા વચ્ચે 120 કિલોમીટર 6 લેન ગ્રીનફિલ્ડ હાઈવે બનશે અને એક્સપ્રેસ હાઈવે સાથે કનેક્ટિવિટી વધશે. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પહેલા મતદાન પછી કન્યાદાન જોવા મળ્યું, જ્યારે ગુજરાતમાં અનેક વર વધુએ લગ્ન પહેલા લોકશાહીનો ઉત્સવ ઉજવ્યો. મને પણ ઓફર મળી હતી, મેં પણ દગો ના કર્યો. આપ સાંસદનો ચોંકાવનારો દાવો આવ્યો સામે, જ્યારે 7 સાંસદોના પક્ષ પલટા અંગે કર્યો ઘટસ્ફોટ. ત્યારબાદ મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યમાં સરેરાશ 57% મતદાન જોવા મળ્યું, જ્યારે ગરમીના પ્રકોપના કારણે બપોરે 12 થી લઈને 4 વાગ્યા દરમિયાન મતદાન મથકો ઉપર પાંખી હાજરી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ અંતિમ કલાકોમાં મતદારોના ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ બાજુ વડોદરામાં ડિજિટલ વોટર કાર્ડને લઈને મતદાન મથકો ઉપર ભારે વિવાદ જોવા મળ્યો, જ્યારે હાર્ડ કોપી વગર અનેક લોકો મતદાનથી વંચિત રહ્યા. ખેડ બ્રહ્માના સંગ્રામપુરમાં ટ્રિપલ મર્ડર જોવા મળ્યું, જ્યારે પરિવારના મોભીએ જ પત્ની, માતા અને પુત્રની કરી હત્યા. રાજકોટમાં ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં ભીષણ આગ લાગતા ઘટનાના પગલે નાસભાગ મચી અને કોઈ જાનહાનિ નહીં. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ટેકાના ભાવે ઘઉં ખરીદવાનો ટાર્ગેટ 15% વધારીને 3.45 કરોડ ટન કરાયો અને કમોસમી વરસાદથી થયેલા નુકસાનને ધ્યાનમાં રાખી લેવાયેલો આ મોટો નિર્ણય. હવેથી બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર. હવે સરકારી બેંકોમાં દર વર્ષે પગાર વધારો મળશે, જ્યારે નાણાં મંત્રાલયે સમય મર્યાદા નક્કી કરી. હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, ત્યારે મિત્રો તેલંગાણામાં મોટી દુર્ઘટના ઘટી. 4 મિનાર એક્સપ્રેસમાં લાગી આગ અને મિત્રો જીવ બચાવવા મુસાફરો ટ્રેનમાંથી કૂદ્યા. ત્યારબાદ મિત્રો દિલ્હી એરપોર્ટ ઉપર ફૂલ ઇમરજન્સી જાહેર, જ્યારે સ્વિચ એરના વિમાનમાં ટેક ઓફ વખતે ધુમાડા નીકળ્યા અને 4 લોકો ઇજાગ્રસ્ત પણ જોવા મળ્યા. બંગાળમાં લોકશાહી નહીં પરંતુ તૃણમૂલનું ગુંડારાજ. આસનસોલમાં કાર્યકર્તાની હત્યા મુદ્દે રાહુલ ગાંધી લાલચોળ જોવા મળ્યા. ટ્રમ્પ ઉપર હુમલા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ચિંતા અને કહ્યું લોકશાહીમાં હિંસાને સ્થાન નથી. મિત્રો હજારીબાગમાં કાર અને ટ્રકની ભીષણ ટક્કરમાં પરિવાર હોમાયો, જ્યારે 3 બાળક સહિત 6 લોકોના થયા મોત. બંગાળમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યા. માત્ર 100 મીટરના અંતરે ટીએમસી અને બીજેપીની રેલી અને મમતા બેનર્જી ભાષણ છોડી સ્ટેજ ઉપરથી ઉતર્યા. પંજાબ સરકારે હરભજનની Z+ સિક્યુરિટી હટાવતા ગૃહ મંત્રાલયે આપી CRPF સુરક્ષા અને અન્ય સાંસદોને પણ કેન્દ્રનું કવચ. વસ્તી ગણતરી 2027માં પીએમ નરેન્દ્ર મોદીની ડિજિટલ નોંધણીની અપીલ અને કહ્યું આ માત્ર સરકારી કામ નથી પરંતુ આપણી જવાબદારી છે. ત્યારબાદ મિત્રો 400 પેટ્રોલ પંપ બંધ જોવા મળ્યા અને સીએમએ ઇમરજન્સી બેઠક બોલાવી. અફવાના કારણે આ રાજ્યોમાં પેટ્રોલ ડીઝલ માટે પડાપડી જોવા મળી.
આગોતરા જામીન અરજી ફગાવી શકાય, પરંતુ કોર્ટે આત્મસમર્પણનો આદેશ ન આપી શકે. એસસીનો ઐતિહાસિક ચુકાદો આવ્યો સામે. હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના બલિયા શહેરથી એક હચમચાવતી ઘટના આવી સામે. જ્યારે મિત્રો 4 વર્ષ પહેલા ઘરેથી ભાગીને કર્યા હતા લવ મેરેજ અને જમાઈએ પત્ની અને સાસુની છરીના ઘા ઝીંકીને કરી હત્યા, જ્યારે સસરા ગંભીર જોવા મળ્યા. ત્યારબાદ મિત્રો વડોદરામાં લગ્નના જોડામાં વોટ આપવા પહોંચેલા વરરાજા નિરાશ જોવા મળ્યા, જ્યારે યાદીમાંથી નામ ગાયબ હોવાથી પરત ફરવું પડ્યું. મિત્રો વર્લ્ડ બેંકની મોટી ચેતવણી આવી સામે, જ્યારે 2050 સુધીમાં શહેરોમાં ગરમીની ચપેટમાં આવતા ગરીબોની સંખ્યા 700% વધશે. પાકિસ્તાનની મધ્યસ્થતાની ભારતનું કદ નાનું નહીં થાય, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન આવ્યું સામે. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો કાળઝાળ ગરમીમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ત્યારે મિત્રો આ વર્ષે વહેલું બેસી જશે ચોમાસું, જ્યારે IMDની તારીખ સાથે મોટી આગાહી પણ કરવામાં આવી. ત્યારબાદ મિત્રો મધ્ય પૂર્વમાં સંકટ વચ્ચે ભારત માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા. મિત્રો આજે ન્યુઝીલેન્ડ સાથે કરશે મોટી ડીલ ઉપર હસ્તાક્ષર. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અરબી સમુદ્રમાં અમેરિકાની મોટી કાર્યવાહી, જ્યારે ઈરાનની નાકાબંધી તોડવાનો પ્રયાસ કરતું જહાજ ઝડપાયું. ગુજરાતમાં મિત્રો ચૂંટણી ટાણે ભયાનક ગરમી પડી, છતાં 43 ડિગ્રી તાપમાન હોવા છતાં લોકો લાઇનમાં ઊભા રહ્યા વોટિંગ કરવા માટે. ત્યારબાદ મિત્રો માલીમાં મોટો આતંકી હુમલો જોવા મળ્યો. સંરક્ષણ મંત્રી સાદિયાનું થયું મોત, યુએને ચિંતા વ્યક્ત કરી. યુપીના મઉમાં ભયાનક અકસ્માત જોવા મળ્યો, જ્યારે કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં માતા પિતા સહિત 5 લોકોના થયા મોત. ત્યારબાદ મિત્રો અંબાજી, સોમનાથ અને દ્વારકાના યાત્રાધામમાં 5 વર્ષમાં 718 કરોડની આવક જોવા મળી, જ્યારે મંદિરોના ભંડાર છલકાયા. હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાત શેકાયું અને અમરેલી 43.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર જોવા મળ્યું. અને મિત્રો અમદાવાદમાં પારો 42 ડિગ્રીને પાર, હજુ રાહતના સંકેત કોઈ દેખાતા નથી. હાલ અત્યારે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઈરાન યુદ્ધના પગલે યુરિયા ખાતરનો આયાત ખર્ચ વધશે અને ભાવ વધારાનો તો તોળાતો તો ભય, પરંતુ માહિતી અનુસાર ભારત 25 લાખ મેટ્રિક ટન યુરિયા ખાતરની આયાત કરી રહ્યું છે. બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન, SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા, છતાં 24 લાખ વોટ વધી ગયા અને રાજકીય પક્ષના ધબકારા વધ્યા. હાલ અત્યારે બીજા એક રાહતના સમાચારની વાત કરવામાં આવે તો હોર્મુઝ સંકટ વચ્ચે LPG ગેસ માટે ભારતની સૌથી મોટી તૈયારી. હવે મિત્રો 15 દેશમાંથી આવશે ગેસ અને હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી મડાગાંઠને જોતા ભારત સરકારે દેશમાં રાંધણ ગેસની અછત ન સર્જાય તે માટે મિત્રો યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી લીધી છે.